જય માતાજી મિત્રો, કેમ છો? સૌનું સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર। આજનો દિવસ રવિવાર માં મેલડી માતાજીનો દિવસ હોય આજે આપણે પહોંચી ગયા છે વડોદરાના અનગઢ ગામે કે જ્યાં એવા સાક્ષાત બિરાજમાન માં મેલડી માતાજીનું એવું પવિત્ર મંદિર આવેલું છે। તો ચાલો આપણે મંદિરે જઈ માતાજીના દર્શન કરીએ। અત્યારે આપણે અનગઢ ગામે માં મેલડી માતાજીના મંદિર તરફ પહોંચી ગયા છે। સામે એક નવું માં મહાકાળી માતાજીનું નવું બનેલું મંદિર જોઈ શકાય છે અને અત્યારે આ એક વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે કે જ્યાં 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ કરી શકાય છે। તો ચાલો હવે આપણે દર રવિવારે ભરાતા આ મેળાને નિહાળતા માં મસાણી માં મોહણી માતાજીના મંદિરે જઈએ। ગુજરાતમાં એમ તો અનેકો માં મેલડી માતાજીના મંદિરો આવેલા છે, જેમાંનું આ વડોદરામાં અનગઢ ગામે આવેલું માં મસાણી માતાજીનું એવું પવિત્ર પ્રખ્યાત મંદિર આવેલું છે। દર રવિવારે અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। કહેવાય છે કે અહીંયા હાથિયા ખડક પર સાક્ષાત માં મેલડી માતાજી બિરાજમાન છે। અત્યારે આપણે રવિવારે વહેલી સવારે આવેલા હોય અત્યારે મેળાની તૈયારીઓ ચાલી રહી છે। અહીંયા એક નવું બનાવેલું માં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે પહેલાં આ મહાકાળી મંદિરે જઈ માં મહાકાળી માતાજીના દર્શન કરીએ। માં મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ અહીંયાથી જ આ મંદિરની આસપાસનો તેમજ આ મેળાનો નજારો એવો ખૂબ જ સુંદર ભવ્ય રણિયામણો અને એવું વરસાદી વાતાવરણમાં ખુશનુમા લાગી રહ્યો છે। ચાલો હવે આપણે માં મેલડી માતાજીના મંદિર તરફ આગળ વધીએ। કહેવાય છે કે અહીંયા હાથિયા ખડક પર બિરાજમાન માં મેલડી માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે અને લોકો દૂર દૂરથી ઘણા લોકો ચાલીને ઉઘાડા પગે અહીં માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને પોતાની બાધા મનોકામના રાખતા હોય છે। અહીંયા માતાજીના 2 મંદિરો આવેલા છે, એક ઉપર અને બીજું મહીસાગર નદીની વચ્ચોવચ્ચ નદીમાં। આપણે આ બંને મંદિરોના દર્શન કરીશું। મંદિરે પહોંચતા જ રસ્તામાં એવા માતાજીને ચડાવાતા ફૂલ, હાર, નાળિયેર, પ્રસાદી, કંકુ, ચાંદલા વગેરે એવા પૂજા સાધન સામગ્રી મળી રહે છે। અત્યારે આપ સામે મસોણી મેલડી માતાજીનું ભવ્ય મંદિર જોઈ રહ્યા છો।
માં મહોણી મેલડી માતાજીના દર્શન કર્યા બાદ બાજુમાં જ જય શ્રી ચામુંડા માતાજી, માં ખોડિયાર માતાજી અને માં મહીસાગર માતાજીનું મંદિર પણ આવેલું છે, જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો। માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે મહીસાગર નદીની વચ્ચોવચ્ચ આવેલા બીજા મંદિરે જઈ દર્શન કરીશું। અત્યારે આપ મહીસાગર માતાજીના દર્શન કરી રહ્યા છો અને આજ મહીસાગરની વચ્ચોવચ્ચ માં મહોણી મેલડી માતાજીનું અન્ય મંદિર આવેલું છે, જે હવે આપણે દાદર મારફતે નીચે ઉતરી દર્શન કરીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને આ દાદર મારફતે નીચે આવેલા મંદિર તરફ જવાનો રસ્તો છે। ચાલો હવે આપણે આ દાદર ઉતરી નીચે જઈએ અને માં મહીસાગર માતા અને માં મહોણી માતાજીના દર્શન કરીએ। વરસાદી વાતાવરણમાં અહીંનો નજારો એવો ખૂબ જ સુંદર ભવ્ય રણિયામણો દેખાઈ રહ્યો છે। અત્યારે આપ જે નીચે જોઈ રહ્યા છો તે માં મસોણી મેલડી માતાજીના અન્ય મંદિર તરફ જવાનો રસ્તો છે, જ્યાં પણ મેળા જેવું ભરાતું હોય છે। અત્યારે વરસાદી વાતાવરણ હોય એવું ઘણું બધું પાણી ભરાઈ ગયેલ છે, જે અત્યારે આપ જોઈ રહ્યા છો। અહીંયા નદીની વચ્ચોવચ્ચ આ જે દેખાઈ રહ્યું છે તે માં મેલડી માતાજીનું ત્રીજું મંદિર છે। ચાલો આપણે હજી નીચે ઉતરી આ મંદિરના જઈ માં મેલડી માતાજીના, માં મસોણી, માં મહોણી મેલડી માતાજીના દર્શન કરીએ। એવું સુંદર સરસ મજાનું વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે। આપણે જે ઉપરથી આવ્યા એ જ આ દાદર છે, જેના થકી આપણે નીચે આવેલા મંદિર તરફ પહોંચ્યા છીએ। અહીંયા નીચેના ભાગે પણ એવી ઘણી બધી દુકાનો આવેલી છે કે જ્યાં તમને ટેટુ, માતાજીના ફોટા, ફૂલહાર, પ્રસાદી વગેરે મળી રહે છે। ચોમાસામાં આ નીચે આવેલું મંદિર સંપૂર્ણ ડૂબી જાય છે।
અને આ એ જ મંદિર છે કે જે મહીસાગર નદીની વચ્ચોવચ્ચ આવેલું છે। જય મા મહોણી મેલડીમાં। આપ જો આ સમય દરમિયાન અહીં માતાજીના મંદિરે દર્શન કરવા આવો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે કીચડ અને લપસી જવાય તેવો રસ્તો છે। કાલે રાત્રે 12 વાગ્યા પહેલાં અહીંયા એટલું બધું પાણી ન હતું, પરંતુ લગભગ 12 વાગ્યા પછી અહીંયા અચાનક પાણી ભરાઈ ગયું છે। અત્યારે આપ જે સામે જોઈ રહ્યા છો મંદિર પણ પાણીમાં થોડું ડૂબી ગયેલું છે, પરંતુ આવા વરસાદી અને પાણીમાં ચાલીને માતાજીના દર્શન કરવાનો કંઈક લાભ જ અનેરો છે। ચાલો તો હવે આપણે આ નીચે આવેલા મા મહોણી માતાજીના દર્શન કરી લઈએ। જોઈ રહ્યા છો મહીસાગર નદીનું પાણી ઠેક મંદિર સુધી પહોંચી ગયું છે। માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે ફરીથી ઉપરના ભાગે પહોંચી ગયા છે। સામે અહીંયા પ્રસાદી રૂપે નિઃશુલ્ક એવી ગરમ ખીચડી આપવામાં આવી રહી છે। મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અન્ય સુધી શેર અવશ્ય કરજો, અને આપ જો મારી ચેનલ પર નવા હો તો આવા જ અનેકો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તેમજ આવનારા વિડીયોની નોટિફિકેશન તરત મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરજો। ધન્યવાદ। માં અનગઢના મહોણી મેલડી માતાજી આપ સૌની રક્ષા કરે, સૌની મનોકામના પૂર્ણ કરે। તે જ હેતુથી આજના વિડીયોમાં બસ આટલું જ। નવા અન્ય વિડીયો સાથે ફરી મળીશું। જય મા મેલડી, જય મા મસાણીમાં। आप लोगों को मैं ये कहूँगा कि आप लोग थोड़ा बहुत